હર હર મહાદેવ. તો આપણે આજે સિદ્ધનાથ જવાનું છે અને હું મારા કાકાની ઘેરે છું અને હું ને મારા કાકાનો છોકરો સિદ્ધનાથ જવાનું. તો આપણે સિદ્ધનાથ જઈ. હર હર મહાદેવ. ઉપર લીધી હતી પણ હારે રહી ગઈ, તો પછી મેં કીધું હવે ઉપર નથી લઈ જાય. હું ક્યાં ઠેલી વેંડાર એમ કે તમે આપણે શિવસાઈમાંથી વિરામનગરમાંથી વેડ રોડે જવાનું છે અને વેડ રોડેથી આપણે પછી ધીમે ધીમે આપણે આગળ ગાડી હા વાળીનાથનું સિગ્નલ આવી ગયું છે. આપણે તો ડબોલીથી જવાનું છે. હર હર મહાદેવ. આપણે તો જાંગીપુરા બ્રિજેથી જઈ. આપણે અત્યારે તો આપણે અહીંયા નંદનવન શાક માર્કેટ પાસેથી ગાડી આંકી છે, કારણ કે આપણે કંથરિયા હનુમાન થઈને જાંગીપુરા બ્રિજ થઈને આપણે ગાડી આંકશું. સિદ્ધનાથ મહાદેવ જવાનું છે એટલે હર હર મહાદેવ થઈ જાય. હાલો ભાઈ, નંદનવન શાક માર્કેટ મલ્ટીપર્પઝ વાળો હોલ છે. હનુમાનની બાજુમાં આપણે સિલો સ્ટોન પાસે ઊભા છીએ, કારણ કે ગલ્લે ઊભા છીએ. ચા પાણી પી પછી આપણે ગાડી હર હર મહાદેવ. જાંગીપુરા બ્રિજે આવીને આપણે અહીંયા અમારે કંથરિયા હનુમાન દાદાનું મંદિર છે. અહીંયા દર શનિવારે બધા માણસો દર્શન કરવા આવે. હર હર મહાદેવ. આપણે ગાડી લઈને નીકળીએ. હર હર મહાદેવ. જાંગીપુરા શુભમ કે માટ બાજુ જવાનો રસ્તો. તો તમને બે બ્લોકમાં મેં તમને બતાવી દીધું કે જાંગીપુરાથી તમારે રામમટી જવું હોય તો તમારે જાંગીપુરાનો બ્રિજ ચડવાનો રહેશે. વરસાદનું વાતાવરણ છે તો આપણે મહાદેવનું નામ લઈને નીકળી ગયા. હર હર મહાદેવ. બિલ્ડિંગ એ બહુ જાજીઓ બની ગઈ જાંગીપુરા. હાલ ભાઈ, રિક્ષા લલ્લી લલ્લી આગ ભાઈ, રસ્તો આપ અમને. જાંગીપુરા બ્રિજ ચડવાનો હોય. જાંગીપુરાનો પુલ ઉતરીને બીઆરટીએસમાં ગાડી જવા દેવાની, પછી આપણે પાછી ટર્ન મારીને રિટર્ન પુલની નીચેથી આપણે લઈ લેવાની છે. આ જાંગીપુરાથી તમે પુલ ઉતરે એટલે સીધે સીધું બીઆરટીએસ આવે, એમાં ગાડી જવા દે ને એટલે ટર્ન મરાઈ દેવાની. પછી હવે ગાડી આપણે ટર્ન મરાવીને પુલ નથી ચડવાનો, કારણ કે આપણે ઉતરીને પુલની હેઠેથી જવાનું. એટલે આપણે ડાબી બાજુથી પુલ ઉતરી ગયા છીએ. પુલ ઉતરીને પુલની હેઠેથી લઈ લીધી છે. હવે આપણે રામમટી જવાનું છે. અહીંથી 1 કિલોમીટર અંદર રામમટી છે. હવે આગળ રામમટી આવશે, આપણે સીધે સીધું જવાનું છે. એટલે મોટો જબર ગેટ આવશે, હું તમને હમણાં ગેટ બતાવું. એ ગેટથી આપણે આગળ જઈશું એટલે એ ગેટમાં લખેલું છે માસમાં ઓલપાડમાં તમારું સ્વાગત છે. આ રામમટીનું સર્કલ છે ઇસ્કોન. અહીંથી રામમટી જવાય. આપણે સીધું જવાનું છે. હર હર. આ ઓલપાડનો ગેટ છે અને આગળ જશો એટલે બ્રિજ આવી જશે, એટલે આપણે બ્રિજ ચડી જવાનો છે. આ ઓલપાડ વાળો બ્રિજ છે, આ બ્રિજ ચડી જવાનો છે.
વરસાદ ચાલુ થઈ ગયો છે અને પવનની સસડાટી બોલે છે અને આપણે ઓલપાડ વાળો બ્રિજ ઉતરી ગયા છે. આજે તમને બોર્ડ દેખાય, ત્યાંથી તમારે ઓલપાડ જવું હોય તો ઓલપાડ, પછી તમારે કીમ જવું હોય તો કીમ, ત્યાંથી તમારે જ્યાં જવું ને તમે જઈ શકો છો. તો રામમટી થી ઓલપાડ વાળો જે બ્રિજ ઉતરી ગયા પછી વિશ્વનાથ જવાનું હતું એટલે સારોલી વાળો રોડ પકડો તો વરસાદ ચાલુ થઈ ગયો તો કતારગામમાં વરસાદ નહોતો. અહીંયા સારોલીમાં વરસાદ વધારે છે એટલે અમે વરસાદમાં ઉભા રહી ગયા છે. હા, ધીમો ધીમો વરસાદ ચાલુ છે પણ ગાડીમાં છે એટલે વરસાદ લાગે છે તો ઘડીક ઉભા રહી ગયા છે. મિત્રો, તમારે મોનસૂન ના વાતાવરણમાં તમારે જોવું, તમે ગમે ત્યાં ફરવા જાવ ને તો તમને મોનસૂન ના વાતાવરણ એટલે કે વરસાદના વાતાવરણમાં તમને બહુ મજા આવે, કારણ કે વરસાદ પડતો હોય ધીમો ધીમો અને વાદળા ઝાંખા ઝાંખા હોય એટલે તમને મજા જ આવ્યા કરે. પણ એક પ્રોબ્લેમ એ થાય કે તમે ગાડી લઈને તમે નીકળો તો તમને વરસાદ બહુ લાગે, પણ તમે હાલીને જાઓ તો તમને એટલો બધો વરસાદ ન લાગે. અત્યારે અહીંયા ઓલપાડમાં વરસાદ છે પણ એટલો બધો વરસાદ નથી, પણ તો આપણે ગાડી લઈને જઈએ એટલે વરસાદ વધારે લાગે. તો હવે ઘડીક આપણે બ્રેક લઈ લીધો છે કારણ કે વરસાદને લીધે. વરસાદ રહી ગયો, ધીમે ધીમે નીકળી જવા દો. હા, મોનસૂન નું વાતાવરણ છે વરસાદ નું. અહીંયા ધીમો ધીમો વરસાદ છે પણ વરસાદ તો લાગે છે, પણ આપણે ગાડી તો હાંકીએ મહાદેવ નું નામ લઈને, કારણ કે આપણે સિદ્ધનાથ દર્શન કરવા જવાના છે. હર હર મહાદેવ હર. મિત્રો, તમે માથમાં મેલડી માના મંદિર પાસે પહોંચો એટલે પહેલા તમને મહાકાળી માની આજે તમને ધજા દેખાય એટલે એક્ઝેક્ટ એની સામે જ છે ને મહાકાળી માનું, એક્ઝેક્ટ એની સામે મેલડી માનું મંદિર છે. જો આ મહાકાળી માનું મંદિર છે એની સામે છે આ મેલડી માનું મંદિર, જોઈ લો. કારણ કે આપણે મેલડી માના મંદિરે દર્શન તો પછી કરશું, પહેલા આપણે દેવો કે દેવ મહાદેવના દર્શન કરવાના છે, કારણ કે એ તો આખા જગતનો નાથ છે. મેલડીમાના મંદિરની આગળ તમે જાઓ એટલે તમને રાઈન ઇન્ટરનેશનલ સ્કૂલ દેખાય, એટલે તમારે ત્યાંથી સીધું જ જવાનું છે. હા, ગાવડા તો બહુ બધા છે ભાઈ. હું તો આપણે ગાડી અડુકનારા નાખશું ધીમે ધીમે, કારણ કે એવડા સાઈડ પર લે છે ગાવડાઓને, કારણ કે જેથી કરીને વાહન જઈએ. અહીંયા સિદ્ધનાથ મહાદેવ જાય માસમાં મેરડીમાના મંદિર થી આગળ આપણે અહીંયા પેટ્રોલ પુરાઈ લઈએ, કારણ કે પેટ્રોલ નથી એટલે થોડુંક ઓછું પેટ્રોલ છે, કારણ કે દર વખતે તો 101 નું પૂરો નહીં, 102 કરી. પુરાવાય પેટ્રોલ પુરાવાઈ ગયું છે. હવે આપણે અડુકનારાયણ ગાડી આંખી. અરે ભાઈ, અહીંયા પાછા ગાવડા આવી ગયા. કાંઈ વાંધો નહીં, એ તો સાઈડ પર હાલા કરજે. આ તમને જે મસ્જિદ દેખાય એ મસ્જિદ થી તમારે આ જે બોર્ડ દેખાય એ બોર્ડે થી તમારે ડાબી બાજુ અંદરની સાઈડ લઈ લેવાનું છે, કારણ કે વરસાદને કારણે કેમેરો થોડોક આપણે ડાબી બાજુ જવાનું છે તો આપણે ડાબી બાજુ જઈએ, કારણ કે વરસાદ અત્યારે છે. હર હર મહાદેવ.
આજે તમને બોર્ડ દેખાય, બોર્ડ થી તમારે અંદર જવાનું છે, આ રસ્તો છે. જો આ બોર્ડ બતાવ્યું ત્યાંથી સીધે સીધા રસ્તે જવાનું છે તમારે. અંદર નો રોડ છે સિદ્ધનાથ નો, અહીંથી 5 કિલોમીટર અંદર સિદ્ધનાથ થાય છે અને આ બધી ફેક્ટરી આવે છે. એટલે આપણે હવે મહાદેવના મંદિરે જઈને દર્શન કરશું, કારણ કે અહીંથી સીધા તમે રોડે જાવ ને એટલે મહાદેવનું મંદિર રોડ ઉપર જ આવશે. તો હવે મહાદેવના આપણે ડાયરેક્ટ જઈને દર્શન કરાવી હું તમને. હર હર મહાદેવ. કારણ કે સિદ્ધનાથ નો જે મેન સીધે રસ્તે જવાનો હતો એ તો રસ્તો બંધ છે, પણ પછી આપણે બોર્ડ મારી દીધું હતું કે રિપેરિંગ કામ ચાલતું હતું, એટલે તો આપણે અંદરના રોડે થી ડાયરેક્ટ મંદિર પાસે રસ્તો જાય એ રસ્તે આપણે અંદર વયા ગયા. તો આપણે હવે ડાયરેક્ટ મંદિરે દર્શન કરશું. હર હર મહાદેવ. તો આપણે સિદ્ધનાથ મહાદેવ મંદિર આપણે ભોગી ગયા છીએ ને આપણે મહાદેવના દર્શન કરી, કારણ કે દેવોનો દેવ મહાદેવ છે. અને સુરતમાં સિદ્ધનાથ મંદિર લગભગ કતારગામથી 25 કિલોમીટર થાય છે. એટલે આપણે હવે મહાદેવના દર્શન કરી, તમને કરાવી. હર હર મહાદેવ. મંદિરમાં તો ટ્રાફિક લાગે છે, કારણ કે અમને એવું લાગતું કે અહીંયા લગભગ એટલી બધી ટ્રાફિક હશે નહીં, પણ ટ્રાફિક જોઈ લો તમે. તો હવે મહાદેવના આપણે દર્શન કરી લઈએ. जय हो शंकरा, भोलेनाथ शंकरा, आदिदेव शंकरा, है शिवाय शंकरा, तेरे जाप के बिना है शिवाय शंकरा, चले ये सांस किस तरह है शिवाय शंकरा, मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख बूंद के चला, तेरे नाम की जोत ने सारा हर लिया था बस मेरा, नमो नमो. હર હર મહાદેવ. તો શ્રાવણ માસના શનિવારના સિદ્ધનાથ મહાદેવના આપણે દર્શન કરી લીધા. તો સુરતમાં આવેલું સિદ્ધનાથ મહાદેવ મંદિરે એટલા બધા કઈ પબ્લિક છે નહીં, પણ તોય દર્શન આપણે કરી લીધા શાંતિથી. કારણ કે તમે સોમવારે કેમ આવો તો તમને દર્શનનો તમને લાભ મળે, પણ એટલો બધો તો નહીં. પણ હવે હર હર મહાદેવ. લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. તો હવે આવતા નવા બ્લોગમાં નવું હર હર મહાદેવ.